આજે આપણે એક તેલ બનાવીશું તે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે। તે વાળનો ગ્રોથ વધારે છે, વાળને કાળા કરે છે, વાળને ખરતા અટકાવે છે। એવું એક તેલ બનાવીશું અને એમાં આપણે કોપરેલનો ઉપયોગ કરીશું અને જાસૂદના ફૂલ અને એના પાનનો ઉપયોગ કરીશું। તો આપણે જે કોપરેલ છે ને એ વિટામિન ઈ વાળું ઉપયોગ કરવાનું છે। કોઈ પણ બ્રાન્ડનું સારું એવું વિટામિન ઈ વાળું કોકોનટ હેર ઓઇલ લેવાનું છે અને આ જે જાસૂદના ફૂલ અને એના પાન છે એને પહેલાં તો આપણે બરાબર આવી રીતે પાણીમાં ધોવાના છે। બહુ વધારે વાર સુધી આને પાણીમાં નથી રાખવાના, એને બરાબર સાફ કરી દેવાના છે। હવે આપણે આગળની પદ્ધતિ જોઈએ। તો હવે પાનાને આપણે એક વાસણમાં લઈ લઈશું। પાનાને ફૂલ આપણે ધોઈ નાખ્યા છે। આવો ભાગ આપણે હટાવી તો હટાવી શકીએ છીએ। આપણે કોપરેલા ગરમ કરીશું અને આના નાના નાના પીસ કરી દઈશું। ટુકડા અને ફૂલના ટુકડામાં નાખીશું ને આપણે ધીમા ગેસે આ તેલને પકવીશું એટલે આનો કસ આપણને બરોબર મળી રહે। આને આવી રીતે બરાબર ઉકાળવાનું છે। એના દરમિયાન આપણે આવી રીતે એને બરાબર મિક્સ કરતા રહીશું। જે પાના અને ફૂલનો કસ એમાં આવી જાય, એનો કલર થોડો ચેન્જ થઈ જાય એટલે આપણે એને આ જે તેલ છે ઠંડુ પડે બંધ થાય ત્યાં સુધી બરાબર છે। આ જેવું ઠંડુ પડે ને એવું આપણે પછી એને ગાળી દઈશું અને એને આપણે સ્ટોર કરીશું। એર ટાઈટ કોઈ બી બાટલી હોય ને એમાં આપણે સ્ટોર કરવાનું છે અને આનાથી ફૂલની જે સુગંધ હશે ને તે પણ તેલમાં આવશે। આ તેલ છે ને એ વાળ માટે ખૂબ જ ઉત્તમ છે। વાળ કરતા હોય, વાળ સફેદ થઈ જતા હોય, કમજોર થઈ જતા હોય તો એવામાં આ પ્રયોગ સારો છે। આયુર્વેદિક પ્રયોગ કરતાં પહેલાં નિષ્ણાત તબીબની સલાહ લેવી આવશ્યક છે। સરસ સુગંધ આવે છે। અંદર પરપોટા હતા એ પણ બંધ થઈ ગયા છે અને ફીણ બંધ થઈ ગયા છે। તો હવે સમજવાનું કે આપણે આમાં જે પાણીનો ભાગ હતો એ બળી ગયો છે અને એનો કસ છે એ આમાં આવી ગયો છે। તો આ પાનાને આપણે થોડીક વાર આમાં રવા દઈશું અને પછી આપણે એને ગાળી લઈશું। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું। તો આપણે કોઈ પણ તેલ બનાવીએ તો એ તેલ બનાવતી વખતે આપણે એ ધ્યાન રાખવાનું કે વધારે પણ પાકી ના જાય અને પાણીનો ભાગ પણ અંદર ના રહેવો જોઈએ। તો હવે આપણે બરોબર તેલ બની ગયું છે। હવે આપણે એને ગાળી લઈશું। આપણો હેર ટોનિક તેલ તૈયાર છે જે આપણે જાસૂદના ફૂલ અને પાનમાંથી બનાવ્યું છે। ये जासूद का पौधा है और जासूद का पान और उसका फूल आयुर्वेदिक दवा में इसका इस्तेमाल होता है। और पान और ये फूल बालों के लिए बहुत अच्छा रहता है। जिसका बाल टूट जाता है इसके लिए उसका उपयोग होता है दवाई में। तो ये जासूद है, उसको गुड़हल के नाम से जाना जाता है। उसको चाइनीज़ हिबिस्कस के नाम से जाना जाता है। आयुर्वेद के अनुसार उसके गुणधर्मों की बात करें तो बालों के लिए बहुत लाभकारी है। उसके जो पुष्प है और पत्ते हैं वो शरीर की गर्मी कम करता है। उसका जो फूल है ना पुष्प, वो ब्लड प्रेशर में वो बहुत मददरूप है और त्वचा के लिए भी फ़ायदेमंद है और महिलाओं के लिए स्वास्थ्य में काफ़ी उपयोगी है। महिलाओं के लिए वो फूल होता है, उसको पीस कर उसका पानी पीने से उसका श्वेत प्रदर होता है वो मिट जाता है। तो अधिक मात्रा में अगर आपने सेवन किया तो पेट हल्का सा ढीला हो सकता है। तो जासूद के ये आयुर्वेदिक गुणधर्म है।